વર્ષ 2020 પછી બે શબ્દ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા, એઆઈ અને સેમિકન્ડક્ટર ચિપ્સ. હવે ટેલિકમ્યુનિકેશન, કમ્પ્યુટર, ટીવી, એસી, ફ્રીજ, એટીએમ, સિક્યુરિટીના કેમેરાસ, હેલ્થકેરના સાધનો, તમારી ને મારી કાર્સ, લેપટોપ, મોબાઈલ અને દરેક મશીનમાં સેમિકન્ડક્ટર ચિપ્સનો ઉપયોગ તો થાય જ છે. ઘરમાં પોતું પણ હવે માણસ ક્યાં મારે છે, મશીન પોતું મારે છે. અને સેમિકન્ડક્ટર ચિપ્સનો ધંધો 2026માં પણ $975 બિલિયન નો છે, જે 2030 સુધીમાં $1 ટ્રિલિયન અને 2036 સુધીમાં $2 ટ્રિલિયન પહોંચશે. કારણ કે આ ઇન્ડસ્ટ્રી 22 થી 26% ગ્રોથ સાથે આગળ વધી રહી છે. અને અત્યાર સુધી સેમિકન્ડક્ટર ચિપ્સ યુએસ, ચાઇના, તાઇવાન અને જાપાન જ બનાવતા હતા, પણ હવે ભારત પણ પોતાની સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવશે. ક્યાં આગળ? અમદાવાદથી ફક્ત 30 કિલોમીટર દૂર સાણંદમાં માઇક્રોન કંપનીનો 22,516 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે નવો પ્લાન્ટ ઓપન કરવામાં આવ્યો છે, જે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ખૂબ જ મહત્વનો છે, અને જેનું ઓપનિંગ આજે પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થયું છે. વિચાર કરો, કેટલી બધી નવી જોબ્સ ઊભી થશે અને કેટલા બધા નવા ધંધા પણ ખુલશે. સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારે પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અમલમાં મૂક્યું છે. અને આની પહેલા પણ ટાટા કંપનીએ ધોલેરામાં 91,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરીને ભારતની સૌથી મોટી ચિપ્સ બનાવતી કંપનીનું ભૂમિપૂજન કર્યું છે, જે દર વર્ષે 50,000 સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરશે. એટલે ભારત મેક ઇન ઇન્ડિયાથી મેક ફોર વર્લ્ડ તરફ આગળ વધી ચૂક્યું છે. આ આખી એક ઇકોસિસ્ટમ ડેવલપ થઈ રહી છે, જેમાં ઘણા બધા ધંધા પણ ખુલશે અને નોકરીઓ પણ મળશે. એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ દિશામાં જવું છે, ક્યાં રોકાણ કરવું છે, ક્યાં ભણવું છે, શું ભણવું છે અને કઈ જગ્યાએ તમને નોકરી લેવી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.